નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે મજામાં હશો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ શિવા એજ્યુકેશન પર. આજે આપણે NFHS એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે 5મા નંબરનો છે, જે લાસ્ટ હતો, એના વિશે વાત કરવાની છે. તો આપણે થિયરી તરફ જઈએ એના પહેલા થોડીક બેઝિક માહિતી છે તમને સાઈડમાં પ્રોવાઈડ કરી દઉં, જેથી તમને આ બધું સમજવામાં ઈઝી પડે. બરાબર છે? તો આપણે જોવાનું છે આજે NFHS 5મા નંબરનું જે છે એ. બરાબર છે? સૌથી પહેલા તો NFHS છે શું છે, એનો ઇતિહાસ શું છે, તેમાં કઈ કઈ સંસ્થાઓ કાર્ય કરે છે, એ બધું આપણે જાણી લઈએ તો જ આપણે છે આગળની જે PDF છે એની માહિતી સમજી શકશું. બરાબર છે? અને ઇતિહાસ પરથી પણ ક્વેશ્ચન બની શકે છે. ખાસ ધ્યાન રાખજો, અત્યારે હું તમને જે આ લેક્ચરમાં કરાવવાની છું એ નથી તો આ PDFમાં. એટલે અમુક લોકો હોય કે ટેલિગ્રામમાં ડાયરેક્ટ મટીરિયલ માંગી લઈને ડાયરેક્ટ મટીરિયલ વાંચી લે, તો એના માટે આ એક લોસ છે કે જો લેક્ચર જોશે એના માટે ફાયદો છે કે આ એને વધારાની માહિતી છે આપણા લેક્ચરમાં પ્રોવાઈડ થશે. બરાબર છે? બાકી આ જે ડેટા આપેલો છે આમાં તો ખાલી ડેટા જ છે. NFHS 5મા નંબર છે 2019 થી 21 સુધીનો એનો ડેટા આપેલો છે, પણ ખાલી ડેટા નહીં, એનો ઇતિહાસ છે. આ છે શું ખરેખર તમને એ પહેલા ખબર હોવી જોઈએ એના ડેટા પહેલા, કે NFHS છે શું, કઈ રીતે કાર્ય કરે છે, તેમાં કઈ કઈ સંસ્થાઓ જોડાયેલી છે, એ તમારે પહેલા જાણવું મહત્વનું છે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ NFHS નું ફૂલ ફોર્મ શું થાય છે શું? તો એને કહેવાય છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. શું કહેવાય છે મિત્રો? નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. આપણે 5મા નંબરનું અહીંયા લખ્યું છે, જે આપણે આપણા સિલેબસમાં આપેલું છે એ જોવાનું છે, પણ ઘડીક વાર માટે તમે આ 5નો આંકડો છે ને એ ભૂલી જાઓ. ખાલી તમારે યાદ રાખવાનું છે NFHS. બરાબર છે? કે આ એક સર્વે છે. હવે એ સર્વે વિશે આખું આપણે ભણવાના છીએ કે સર્વેમાં શું શું કામ થાય છે, શું શું કઈ કઈ સંસ્થાઓ જોડાયેલી હોય છે. આને પહેલા તો ગુજરાતીમાં કહેવાય છે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ. શું કહેવાય? આરોગ્ય સર્વેક્ષણ. તમારી નોટ્સ અને પેન હાથમાં રાખજો, નોટ્સ બનાવતા જાજો. આ લેક્ચરમાં ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવાની છે. નામની તમને ખબર પડી ગઈ કે NFHS શું છે? એક પ્રકારનો સર્વે છે જે આખા આપણા ભારત દેશમાં કરવામાં આવે છે, જેનું નામ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. એટલે નામ ઉપરથી તમને ખબર પડી ગઈ કે આખા જે રાષ્ટ્રનો, આખા દેશનો જે ફેમિલી હેલ્થ સર્વે છે એ આના અંતર્ગત કરવામાં આવે છે. હવે કોણ કરાવે છે? આપણી સરકાર કરાવે છે કે અલગથી કોઈ પણ સંસ્થા છે આપણા દેશમાં, એ આપણે જોવાનું છે. તો યાદ રાખજો, એક સંસ્થા છે MOHFW, જેને કહેવાય છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. શું આપણે અહીંયા નામ લખીએ છીએ? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. આ છે એક કાર્યરત આપણા દેશમાં જે સંસ્થા છે, જે આરોગ્ય સંસ્થા જેને કહેવાય છે, જેનું આપણે ગુજરાતીમાં નામ લખીએ તો અહીંયા છે સ્વાસ્થ્ય એન્ડ પરિવાર કલ્યાણ મંત્રાલય. હવે તમને એક્ઝામમાં પૂછાય કે જે આ NFHS છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે, આપણા દેશમાં કોણ કરાવે છે? તો જવાબ આવશે
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. શું જવાબ આવશે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. યાદ રાખજો, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કોણ કરાવે છે ભારત દેશમાં? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. બરાબર છે. ગુજરાતીમાં જો તમને પૂછે તો નામ યાદ રાખજો. NFHS નું નામ છે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ, અને જે આ MOHFW નું નામ છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. હવે આપણે જેટલી વાત કરવાના છે, પહેલા તો સૌ પહેલા આ MOHFW છે શું છે એની સંપૂર્ણ વાત આપણે અહીંયા કરવાના છે કે ક્યાં છે, શું છે. બરાબર છે. એક ખબર પડી ગઈ કે આ જે સર્વે છે આ કરાવે છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ઓકે, હવે ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, તમને જો એક્ઝામમાં પૂછાય કે આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, મુખ્ય મથક તો આવેલું છે નિર્માણ ભવન, ન્યૂ દિલ્હી. બરાબર છે. એ આ જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, નિર્માણ ભવન, ન્યૂ દિલ્હી. બરાબર છે. અથવા તો નવી દિલ્હી, અહીંયા તમે નવી દિલ્હી પણ લખી શકો ગુજરાતીમાં, નવી દિલ્હી. ઓકે, હવે શું છે તો કે તે NFHS છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એ કરવા માટેનો ઓર્ડર આપે છે. શું છે? આપણે પેલા કીધું કે NFHS છે કોણ કરાવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, એમાં જવાબ આવ્યો. હવે શું છે તો કે NFHS છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. આ જે સર્વે છે કરાવવાનો ઓર્ડર આપે છે. ઓર્ડર કોને આપે છે એ આપણે આગળ જોવાનું છે. પેલા તો અત્યારે એટલું યાદ રાખો કે આ સર્વે છે કરવાનો ઓર્ડર કોણ આપે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. બરાબર છે. પછી બીજું એનું કામ શું છે તો કે જરૂરી બજેટ છે અથવા તો ફંડ છે, બજેટ અથવા તો ફંડ છે એ ફાળવે છે. શું છે? આજે સર્વે કરવાનો છે, આજે સર્વે કરવાનો છે, એમાં પૈસા પણ લાગશે. ખાલી ઓર્ડર આપી દેશે એમ તો નહીં હાલે. ઓર્ડર આપે તો એની સાથે સાથે સર્વે કરવા માટે જે જરૂરી ખર્ચ છે એ પણ આપવો પડશે. તો જે જરૂરી ખર્ચ એટલે કે ફંડિંગ છે અથવા તો બજેટ છે એ ફાળવે છે કોણ? તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. આ બે ના મુખ્ય કાર્યો છે. તમને ખબર પડી ગઈ. પેલા તો NFHS છે કોણ કરાવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. શું કરે છે તો કે જરૂરી બજેટ અને ફંડ છે એ ફાળવે છે. બરાબર છે. પછી શું કરે છે તો કે આ જે સર્વે છે એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે, એ સર્વેમાં કયા કયા મુદ્દા એડ કરવા, કયા મુદ્દા સામેલ કરવા એ નક્કી કરે છે. એ નક્કી કરે છે. ટૂંકમાં સર્વધર્વ આ જ છે બધું. ઓર્ડર એ જ આપે છે, પૈસા એ જ આપે છે, અને નક્કી એ જ કરે છે કે સર્વેમાં કઈ કઈ વસ્તુને આવરી લેવાની છે, કયા મુદ્દા ઉપર સર્વે કરવાનો છે. જે માતાનો છે એ માતા મૃત્યુ દર છે એના ઉપર સર્વે કરવાનો છે, બાળ મૃત્યુ દર ઉપર સર્વે કરાવવાનો છે, પ્રજનન ક્ષમતા ઉપર છે સર્વે કરવાનો છે. એટલે જે ટોપિક છે અથવા તો કોઈ બીમારી ઉપર સર્વે કરવાનો છે, તે મુદ્દો કોણ નક્કી કરશે? તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. બરાબર છે. આના કાર્યો છે. બરાબર છે. આ યાદ રાખજો. આ કાર્યો કોના છે? આ MOHFW ના કાર્યો છે. પછી છે બીજું કામ શું છે? આ સર્વે થઈ ગયો. બરાબર. સર્વેનો ઓર્ડર આપી દીધો, જરૂરી ફંડ અને બજેટ આપી દીધું, ક્યાં ક્યાં મુદ્દા જે આવરવાના હતા સર્વેમાં એ પણ કહી દીધું. હવે હાલો સર્વે બની ગયો. બરાબર છે. તો સર્વેનો જે રિપોર્ટ આવે, સર્વેનો રિપોર્ટ આવે એ પછી આવ્યા
પછી તેના આધારે નવી યોજનાઓ આ મંત્રાલય બનાવે છે. આ મંત્રાલય એટલે કે કોણ? તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. આ મંત્રાલય એટલે કોણ? તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ઓકે, એટલું બધાને યાદ રહી ગયું કે પેલા તો છે જે આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કોણ કરાવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, જેનું ગુજરાતીમાં આપણે જેને કહી શકીએ છીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે. ઉપર જોયું એવી રીતના, બરાબર છે. એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે નિર્માણ ભવન, નવી દિલ્હી. ઓકે, એના કાર્ય શું શું છે, શું શું કામ કરે છે? તો કે સૌથી પહેલા તો જ્યાં NFHS સર્વે છે એ કરાવવાનો ઓર્ડર આપે છે. હવે ઓર્ડર આપી દીધો તો એમને તો નહીં હાલે, કાવડિયા તો જોશે. તો કાવડિયા એટલે કે પૈસા છે, બજેટ છે, ફંડિંગ છે એ ફાળવે છે. પછી શું છે? તો કે સર્વેમાં ક્યાં ક્યાં મુદ્દા આવરી લેવાના છે, કોઈ બીમારી લેવાની છે, બાળ મૃત્યુ દર લેવાનો છે, કયો ટોપિક લેવાનો છે, વિષય શું છે સર્વેનો, એ કોણ નક્કી કરે છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. પછી છે રિપોર્ટ આખો બની ગયો. પછી શું? તો કે રિપોર્ટના આધારે નવી નવી યોજનાઓ આપણા દેશમાં છે, આરોગ્યને લગતી જે નવી યોજનાઓ છે આ મંત્રાલય બનાવે છે. હવે તમને એમ થશે કે યોજનાઓ તો બધી સરકાર બનાવે છે. યોજનાઓ તો બધી જે દેશની યોજનાઓ છે તો સરકાર બનાવે છે. જેમ કે આપણે એક યોજના લઈએ નમોશ્રી, અને એક બીજી આપણે લઈએ મિશન પરિવાર વિકાસ. શું લઈએ? મિશન પરિવાર વિકાસ. આ બે યોજનાઓ છે આરોગ્યને લગતી. તો આ બે યોજનામાં શું થાય છે? તમને અત્યાર સુધી એવું લાગતું હશે કે આ બંને યોજના છે ભારત સરકારે બનાવેલી છે, પણ ખરેખર આ યોજનાઓ છે બનાવવાનું કામ કોણ કરે છે? યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે આ યોજનાઓ બનાવે છે. યોજના બનાવે છે, સરકાર શું કરે છે? ફક્ત ને ફક્ત દેશમાં લાગુ કરે છે, અથવા તો પરવાનગી આપે છે, અથવા તો આખા દેશનું જે બજેટ છે તેમાં આ જે યોજનાઓ છે બનાવવામાં આવેલી છે, યોજના માટે અલગથી થોડુંક બજેટ ફાળવે છે. સરકાર ઓનલી ને ઓનલી છે યોજનાઓ છે એની પરવાનગી આપે છે, એને લાગુ પાડે છે, અને ટૂંકમાં એને રિલીઝ કરે છે, અને એનું બજેટ ફાળવે છે. બરાબર છે. બાકી યોજના બનાવવાનું કામ કોણ કરે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ને યોજના કોના આધારે બનાવે છે? તો કે જે આ સર્વે કરેલો છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એના આધારે યોજનાઓ બનાવે છે. પેલા તો રિપોર્ટ જોશે, રિપોર્ટ આધારે એને ખબર પડશે કે દેશમાં કઈ કઈ વસ્તુની જરૂર છે, કઈ વસ્તુમાં કઈ ખૂટે છે, તો એના આધારે જે નવી નવી યોજનાઓ છે એ બનાવશે. બરાબર છે. આટલું બધાને ખબર પડી ગઈ. આ આખું હતું આપણું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. આ એક પેલી સંસ્થા યાદ રહી ગઈ. આનું કામ શું હતું? તો કે જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે એ કરાવવાનું. હવે આપણે આમાં વાત કરી કે આ સર્વે કરાવવાનો ઓર્ડર આપે છે અને જરૂરી બજેટ અને ફંડ ફાળવે છે, આટલું તમને ખબર છે. હવે ઓર્ડર કોને આપે છે એ આપણે જોવાનું છે. જે આ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે એ કોને ઓર્ડર આપે છે સર્વે કરવા માટે? કોને ઓર્ડર આપે છે? તો જોઈએ આપણે નીચે એક સંસ્થા છે IIPS. શું છે સંસ્થાનું નામ? છે, યાદ રાખજો, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ. યાદ રાખજો, સંસ્થાનું નામ શું છે? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ. બરાબર છે. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે મુંબઈ, મહારાષ્ટ્રના મુંબઈમાં આ સંસ્થા આવેલી છે. અને આ સંસ્થા છે શું છે? સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત સંસ્થા છે. હવે આપણે જે પેલી સંસ્થા જોઈ હતી
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એ સરકારી ગવર્મેન્ટ સંસ્થા હતી. આ શું હતું? ગવર્મેન્ટ બોડી હતી. પણ અહીંયા જે આઈઆઈપીએસ છે એમાં એક નવો શબ્દ આવ્યો છે, સ્વાયત્ત. શું છે? સ્વાયત્ત. એટલે હવે આપણે આઈઆઈપીએસ ને જોતા પેલા આ શબ્દનો અર્થ જોશું કે આ શબ્દ શું કહેવા માંગે છે. બરાબર છે? સ્વાયત્ત એટલે શું? તો આપણે એક તફાવત કરીએ. એક તો હોય છે સરકારી, અહીંયા તફાવત કરીને કરું છું. પેલું હોય છે સરકારી વિભાગ એટલે સરકારી સંસ્થા, અને એક છે સ્વાયત્ત સંસ્થા. બેમાં તફાવત શું છે એ આપણે જાણીએ. બરાબર, અહીંયા હું કલર બદલાવી નાખું. ચલો, આ બંનેમાં શું તફાવત છે? તો પેલા તો સરકારી વિભાગ છે એ સીધો છે મંત્રાલયના કંટ્રોલમાં હોય છે. શું હોય છે? સરકારી કોઈ પણ સંસ્થા છે ડાયરેક્ટ સરકારી મંત્રાલય છે એના જ કંટ્રોલમાં હોય છે. ટૂંકમાં સરકારના કંટ્રોલમાં હોય છે, અથવા તો સરકારી મંત્રાલયના કંટ્રોલમાં હોય છે. બરાબર છે. પછી શું હોય છે? તો કે દરેક નાની નાની વાત માટે, દરેક નાની વાત માટે ઉપરથી એટલે કે સરકારની ઉપરથી મંજૂરી લેવી પડે છે. શું કરે? મંજૂરી લેવી પડે છે. આ સમજાઈ ગયું. સરકારી વિભાગ કોને કહેવાય? ડાયરેક્ટ છે ઉપરથી સરકારી મંત્રાલય છે એનું એના ઉપર કંટ્રોલ હોય છે, એટલે કે પોતાની જાતે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કામ છે નક્કી કરી શકે નહીં. કોઈ પણ રિપોર્ટ પોતાની જાતે ન બનાવી શકે. નાની નાની વાત માટે એને ઉપરથી સરકારની મંજૂરી લેવી પડે છે. એ છે સરકારી વિભાગ. ઓકે, એમાં એક્ઝામ્પલમાં આપણે નાખીએ તો એક્ઝામ્પલમાં શું આવે? આરોગ્ય વિભાગ આપણા ભારતનો એ સરકાર હેઠળ નો વિભાગ છે, આરોગ્ય વિભાગ. ઓકે, હવે છે સ્વાયત્ત સંસ્થા. સ્વાયત્ત સંસ્થા શું છે? તો કે સરકાર તેને સ્થાપે છે, ફંડ પણ આપે છે, પણ એની પોતાની જે કામગીરી છે એમાં દખલ કરતી નથી. ટૂંકમાં એક સ્વતંત્ર સંસ્થા છે. આપણે એમ કહી શકીએ કે સ્વતંત્ર છે. શું લખીએ? કે સરકાર છે તેને સ્થાપે છે, ફંડ પણ આપે છે, ફંડ પણ આપે છે, પણ તેના રોજિંદા વહીવટ એટલે કે કામગીરીમાં દખલ કરતી નથી. હવે આ પેલો મુદ્દો છે આપણે અહીંથી સમજી શકાય. ઉપરથી આપણે પેલા જોયું હતું કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે જે ગવર્મેન્ટ બોડી છે એ છે સર્વે કરવા માટે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કરવા માટે શું કરે છે? ઓર્ડર આપે છે અને જરૂરી બજેટ અથવા તો ફંડ ફાળવે છે. તો આપણે જોયું હતું કે ઓર્ડર કોને આપે છે? તો કે આઈઆઈપીએસ એટલે કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ છે એને ઓર્ડર આપે છે સર્વે કરવા માટે, અને એને જ ફંડ પણ આપે છે. પણ જોયું કે આ ગવર્મેન્ટ બોડી નથી, આ શું છે? એક સ્વાયત્ત સંસ્થા છે, પણ એને ફંડ આપે છે અને એને કામગીરી સોંપે છે. પણ હવે ઈ કામગીરી છે એ પોતાની જાતે કરશે, એમાં બધી રીતના દખલ કરશે નહીં. બરાબર છે? સરકાર છે બધી રીતના આમાં દખલગીરી કઈ કરશે નહીં. જોઈએ નેક્સ્ટ મુદ્દો કે કોઈના પણ દબાણ વિના આ સ્વાયત્ત સંસ્થા છે કામ કરી શકે છે. એટલે કોઈ રાજનૈતિક દબાવ એના ઉપર કરી શકે નહીં, કોઈ રાજનૈતિક દબાણ ન કરી શકે. બરાબર છે?
ઓલામાં કરી શકે, સરકારી વિભાગમાં કરી શકે, ગવર્મેન્ટ કે એમ એને કરવું પડે, પણ આમાં કોઈ એના ઉપર દબાણ કરી શકે નહીં. બરાબર છે. અને આ જે સ્વાયત્ત સંસ્થા છે એને પોતાના જ બોર્ડ ઓફ મેમ્બર્સ હોય છે, જે સંસ્થાના નિર્ણયો લે છે. સંસ્થાના નિર્ણયો લે છે. બરાબર છે. સમજાઈ ગયું? સ્વાયત્ત સંસ્થા કોને કહેવાય? ગવર્મેન્ટ બોડી નથી, પણ ગવર્મેન્ટ એને સ્થાપના કરે છે, પછી એને કામ સોંપે છે, એને ફંડ પણ આપે છે, પણ કામ સોંપ્યા પછી દરરોજ એના ઉપર છે કઈ દખલગીરી કરતી નથી કે તમારે આમ જ કરવાનું, આમ જ કરવાનું. સરકાર એને કામ સોંપે ને લાસ્ટમાં છે કામ કરીને આપણે સરકારને આપી દેવાનું છે. વચમાં એ કઈ ચૂ ને ચા નહીં કરે. બરાબર છે. ને કોઈ રાજનૈતિક દબાણ એના ઉપર કરી શકે નહીં. એને પોતાનો જ અલગથી સ્ટાફ હોય છે, બોર્ડ ઓફ મેમ્બર હોય છે, જે સંસ્થાના અલગ અલગ જે નિર્ણયો હોય છે એ લે છે. અને આના એક્ઝામ્પલમાં આવશે આપણું, એક્ઝામ્પલમાં શું આવશે આપણું? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ. બરાબર છે. IIPS. આ તફાવત બધાને સમજાઈ ગયો? હવે સ્વાયત્ત સંસ્થા વિશે થોડુંક આગળ તમને જણાવી દઉં, થોડુંક એવું ડિટેલમાં. સ્વાયત્ત સંસ્થા એટલે તમને છે ને ક્યાંય કન્ફ્યુઝન ન રહે. શું આપણે આ તફાવતમાં જોયું? પોતાના નિયમો જાતે નક્કી કરે. બરાબર છે. સરકાર એમાં કઈ દખલગીરી કરશે નહીં. પછી પોતાના સ્ટાફની નિમણૂક પોતાની જાતે કરે. પોતાના સ્ટાફની નિમણૂક જાતે કરે છે. આ સમજાઈ ગયું આ મુદ્દો બધાને? પછી છે સરકાર દ્વારા જે એને બજેટ મળે છે, જે ફંડિંગ મળે છે, કઈ રીતે વાપરવું એનો નિર્ણય પોતે લેશે. બરાબર છે. સરકાર પાસેથી મળેલ બજેટ ને કઈ રીતે વાપરવું તે નિર્ણય જાતે કરશે. સરકાર એને નહીં કહી શકે કે તમે એટલા રૂપિયા અહીં વાપરો, અહીં વાપરો. હા, કે એક પ્રોપર સર્વે માટે સરકારે તમને બજેટ ફાળવેલું છે, તો એ બજેટનો ઉપયોગ એ સર્વે માટે જ થવો જોઈએ, પણ ક્યાં કેટલો એ પોતે જાતે નક્કી કરશે. સરકારને ખાલી લાસ્ટમાં છે, છેલ્લે છે શું કરવાનું? હિસાબ આપવો પડશે. હિસાબ આપવો, આ એક શરત છે. હિસાબ આપવો પડે છે. બાકી રોજ ને રોજ સરકાર છે દખલ કરશે નહીં, કેટલા રૂપિયા ક્યાં વાપરા, શું કર્યું. બરાબર છે. આ સ્વાયત્ત સંસ્થામાં એક તો IIPS આપણે જોયું એક્ઝામ્પલમાં, પછી છે એમ્સ, પછી છે UPSC અથવા તો આપણે કહીએ GPSC, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. આ બધા છે સ્વાયત્ત સંસ્થા છે. બરાબર છે. એમ્સ છે એ પણ સરકારી નથી, યાદ રાખજો. એ સ્વાયત્ત સંસ્થા છે. સરકારના નિયમોનું પાલન કરી શકે છે, પણ સરકાર એને દખલ અંદાજી નથી કરી શકતી, કે એને એમ નથી કહી શકતી કે તમે આમ જ કરો. બરાબર છે. આટલું બધાને સમજાઈ ગયું? સ્વાયત્ત સંસ્થા સમજાઈ ગયું. હવે આપણે મેઇન છે આપણી IIPS છે એ જોવાની છે. IIPS ફરીથી આપણે નીચે લઈ લઈએ. શું જોયું તું? IIPS. IIPS છે એને શું કહેવામાં આવે ખબર? એક નોડલ એજન્સી છે. નોડલ એજન્સી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નોડલ એજન્સી. નોડલ એજન્સીનો મતલબ શું થાય? કે જમીન સ્તર પર સર્વે જેટલા પણ સર્વે કરવાના છે, જમીન સ્તર પર જેટલા પણ સર્વે કરવાના છે, એ બધાનું જે ટેકનિકલ કામ છે એ કોણ કરશે? આ સંસ્થા કરશે. આ સંસ્થા કરશે. એટલે એને નોડલ એજન્સી કહેવામાં આવે છે. જેટલા પણ સર્વે આરોગ્ય વિભાગના થશે, સરકાર આને સોંપશે અને એનું ટેકનિકલ કામ છે બધું કોણ કરશે? આ પોતે કરશે. એટલે એને નોડલ એજન્સી કહેવામાં આવે છે. ક્યાં છે એ?
મુંબઈમાં આવેલી તેને શું છે? સ્વાયત્ત સંસ્થા છે. આ બધું યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, ફૂલ ફોર્મ તો તમને આની બધાને ખબર પડી જ ગઈ છે કે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ, બરાબર છે. પછી આની સ્થાપના કહી દઉં તમને. IIPS ની સ્થાપના ક્યારે થઈ હતી? કદાચ પૂછાઈ શકે. 1956 આની સ્થાપના થયેલી હતી. પછી છે એનું જૂનું નામ શું હતું? જ્યારે સ્થાપના થઈ એ સમયે એનું નામ શું હતું? તો એનું નામ હતું ડેમોગ્રાફિક ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, બરાબર છે. ડેમોગ્રાફિક ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર છે, આ એનું જૂનું નામ છે. શું છે? જૂનું નામ છે. અને નવું નામ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ. ઓકે, એટલું બધા યાદ રાખજો. સ્થાપના હતી 1956 થઈ હતી. ક્યાં? તો કે મુંબઈમાં. સ્વાયત્ત સંસ્થા છે અને નોડલ એજન્સી કહેવામાં આવે છે. ગમે ત્યાં નોડલ એજન્સી આવે એટલે IIPS. હવે એનું કામ શું છે એ બધા જોઈ લ્યો. શું શું કામ કરે છે, બરાબર છે. એનો ઇતિહાસ ને બધું તો તમે જોઈ લીધું છે. હવે એનું કામ શું છે? કામગીરી અથવા તો કાર્યો. કામગીરી શું છે? તો પેલું જોઈએ છે તો એક તો એ સર્વે માટેની છે ને પ્રશ્નાવલી તૈયાર કરે. એક તમે જોઈ લીધું કે જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી ફેમિલી વેલફેર છે, હા વેલફેર છે, એ કોને સર્વે કરવા માટે કામગીરી કોને સોંપે છે? તો કે IIPS ને સોંપે છે, બરાબર છે. તો હવે એ શું કરશે? સર્વે માટેની જેટલી પ્રશ્નાવલી છે તૈયાર કરશે. હવે જો આપણા આશા વર્કર બહેનો છે, MPHW છે, ફિમેલ હેલ્થ વર્કર છે, બધા ગામડે ગામડે જઈને શું સર્વે કરશે? સર્વે કરવાનું કામ જે બેઝ લેવલનું કામ છે કોણ કરે છે? ઈ કરે છે. સર્વે કરવા માટે અલગ અલગ પ્રશ્નો પૂછવા પડે છે. એ પ્રશ્નો કોણ પૂછશે? આ બધું કામ કોણ કરશે? તો આ પ્રશ્નો તૈયાર કોણ કરશે? પ્રશ્નો તો MPHW ને FHW ગ્રાઉન્ડ લેવલ ઉપર પૂછશે. તો પ્રશ્નોનું લિસ્ટ કોણ તૈયાર કરશે? તો આ બધું છે, આ બધી કામગીરી IIPS ની છે. શું છે પેલું કામ? સર્વે માટેની પ્રશ્નાવલી તૈયાર કરશે, બરાબર છે. પછી બીજું કામ શું છે? ફિલ્ડ વર્કરને ટ્રેનિંગ આપવાની, એટલે કે તમને ભવિષ્યના MPHWO ફિલ્ડ વર્કર્સ ને ટ્રેનિંગ આપવી, આ પણ એનું જ કામ છે. પછી નેક્સ્ટ શું છે? તો કે ડેટા ભેગો કરીને એનું એનાલિસિસ કરવું. જે તમે ફિલ્ડ વર્કરો છે એને જે સર્વે કરેલો હશે એનો જે ડેટા છે એનો ભેગો કરી એનાલિસિસ કરવું. અને એનાલિસિસ થઈ ગયું. હવે જે ફાઇનલ રિપોર્ટ બને, ફાઇનલ રિપોર્ટ છે એ કોને મોકલવાનો છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરને મોકલવો. આ એનું ટોટલ આખું કામ છે. સર્વે, પેલા તો સર્વે કરવાનો છે, લાઈનમાં જ યાદ રાખવાનું. જો સર્વે કરવાનો છે, એના પ્રશ્નો તૈયાર કર્યા. હવે સર્વે કરવા માટે એ કોને આપશે? તો કે ફિલ્ડ વર્કર્સને આપશે. તો ફિલ્ડ વર્કરને પેલા ટ્રેનિંગ આપવાની છે. એને પ્રશ્નો આપી દીધા, એને ટ્રેનિંગ આપી દીધી. હવે એ બધા ડેટા છે એ ભેગા કરીને લાવ્યા. હવે એ ડેટા જે ભેગો કરેલો છે એનું એનાલિસિસ કરશે કે એ સાચો છે કે નહીં, ક્યાંય ભૂલ તો નથી ને. અને જે ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે એ છેલ્લે છે પાછું જેને એને કામ સોંપ્યું હતું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, એને આખો છે પોતાનો ડેટા છે મોકલી દેશે કે અમે એટલું કામ કરેલું છે, બરાબર છે. બધાને યાદ રહી ગયું? કોઈને કાંઈ ક્વેશ્ચન? જો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શન તમારું જ છે, અવશ્યથી એમાં છે પોતાનું ક્વેશ્ચન છે મૂકી દેવા, બરાબર છે.
હવે આપણે જે મેઇન આપણો ટોપિક છે, આપણે જે અહીંયા પીડીએફ છે એમાં જે ટોપિક આપેલો છે NFHS નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એ શું છે એ જોઈએ. પછી 5મા નંબરનો તમારે જે સિલેબસમાં છે 5મા નંબરનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એ આપણે આ પીડીએફ માંથી જોશું. પણ સૌથી પહેલા તો એ શું છે એ જોઈ લઈએ. કોણ કરાવે છે એ તમને ખબર પડી ગઈ. કોણ કરાવે છે ને કોના દ્વારા કરાવે છે. કોણ કરાવે છે તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કરાવે છે. ઓર્ડર આપે છે. કોના દ્વારા કરાવે છે, કોને ઓર્ડર આપે છે તો કે IIPS ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ, જે મુંબઈમાં છે અને તેને શું કહેવાય છે, નોડલ એજન્સી કહેવામાં આવે છે. એનું જૂનું નામ હતું ડેમોગ્રાફિક ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર. ઓકે. હવે છે NFHS. શું છે NFHS? એનો થોડોક એવો ઇતિહાસ ને થોડુંક એનું કામગીરી આપણે જોઈ લઈએ. બરાબર છે. તો પેલા તો એનું નામ છે, નામ આપણે ઉપર જોઈ જ લીધું તો એ લખી દઉં, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. એને કહેવાય રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ. ઓકે. હવે તો ભારત સરકાર છે એ કોના દ્વારા આ કરાવવામાં આવે છે તો કે ભારતમાં છે જે સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય છે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે, એ ટૂંકમાં લખી દઉં, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે, એટલે કે સ્વાસ્થ્ય એન્ડ પરિવાર કલ્યાણ મંત્રાલય છે. આ છે, આના રાઉન્ડ કરે છે અથવા તો સર્વે છે, સર્વે માટેનો ઓર્ડર આપે છે અથવા તો કરાવે છે, એમ બી હાલે. તમને ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે જે આ NFHS એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કોણ કરાવે છે, તો તમારે જવાબમાં લખવાનું છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. કોઈ ભૂલતા નહીં. બરાબર છે. પછી આખો સર્વે છે, આ NFHS છે એનો આખો સર્વે છે, એનું સંચાલન કોણ કરે છે, સંચાલન કોણ કરે છે, તો એમાં યાદ રાખજો, સંચાલન જે આપણે કરે છે આગળ જોયા IIPS. હવે તમને છે ને આ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે, પછી અહીં IIPS છે, આ બધું છે મગજમાં બેઠી ગયું હશે. આપણે આગળ એની જે આખી વાત કરી લીધી, એ સંસ્થા શું છે, શું કરે છે, એની કામગીરી શું છે, એ બધા ઉપરથી તમને હવે મગજમાં બેસતું જશે કે આ શું શું કરશે. બરાબર છે. IIPS છે જે શું છે, નોડલ એજન્સી છે. શું છે? નોડલ એજન્સી છે. ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત આવે એટલે તમને મગજમાં બધા મુદ્દા આવી જવા જોઈએ કે ગવર્મેન્ટ છે કે ગવર્મેન્ટ નથી, કે શું શું કામ કરે છે, કેવી રીતના કામ કરે છે. બરાબર છે. એનું ફૂલ ફોર્મ આપણે અહીં લખી જ દઈએ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ. જો કદાચ મારી એટલી બધી માહિતી છે જે હું વિગત લખું છું, થિયરી લખું છું, એમાં વિડીયો થોડોક લાંબો થઈ જતો હોય ને કોઈને સ્લો લાગતું હોય તો તમે યુટ્યુબમાં છે જઈને જે વિડીયોની સ્પીડ છે વધારીને વિડીયો તમે જોઈ શકો છો, જેથી તમારો થોડોક ટાઈમ બચી જાય ને તમારું નોલેજ પણ તમારે આવી જાય. બરાબર છે. કારણ કે લખવામાં થોડી વાર લાગશે, પણ આ બધું તમને સમજાવવું ખૂબ જ મહત્વનું છે. બરાબર છે. હવે છે આ જે સર્વે છે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અધિકૃત કરવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલય એટલે કે આપણું આજ આપણું સ્વાસ્થ્ય એન્ડ પરિવાર કલ્યાણ મંત્રાલય છે. એના દ્વારા જ છે જે આ સર્વે છે
અધિકૃત કરવામાં આવે છે. અધિકૃતનો મતલબ શું થાય? પરવાનગી આપવાય છે, પરવાનગી મળે છે. બરાબર છે, સમજાઈ ગયું? કોણ કરાવે છે? તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ. ઓપ્શનમાં કદાચ ખાલી સ્વાસ્થ્ય મંત્રાલય લખેલું હોય તો પણ જવાબ તમારો સાચો પડશે, યાદ રાખજો. બરાબર છે. હવે છે બે સંસ્થા પાછી આવેલી છે. હવે તમને ખબર પડી ગઈ કે આ છે ઓર્ડર આપે છે, કોને આપે છે? આઈઆઈપીએસ ને આપે છે. હવે આઈઆઈપીએસ ને કોણ હેલ્પ કરશે? કોણ હેલ્પ કરશે એ જોવાનું છે. કોણ હેલ્પ કરશે આઈઆઈપીએસ ને? બરાબર છે. તો જોવું અહીંયા આઈઆઈપીએસ છે એને એક સંસ્થા છે USAID. નામ ઉપરથી જ ખબર પડી ગઈ કે USA એટલે અમેરિકામાં આવેલી હશે. બરાબર છે. એનું નામ છે પહેલા તો યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. આ બધા ફૂલ ફોર્મ તમારી નોટ્સમાં લખી લેજો ને ખાસ યાદ રાખજો. હવે આ છે અને એક બીજી તમને કહી દઉં સંસ્થા છે ICF. એનું પણ અહીં નામ લખી દઉં, ઇનર સિટી ફંડ. અને બીજું નામ છે, નવું નામ છે ICF ઇન્ટરનેશનલ. કન્ફ્યુઝ ન થતા સૌથી પહેલા તો જે તમને આ નવું શીખડાવું એના પહેલા જૂનું તમને ક્લિયર કરી દઉં, જેથી તમારા મગજમાં કાંઈ કન્ફ્યુઝન ન રહીને તમને ડર ન લાગે. બરાબર છે. આપણે જોતા હતા શું? તો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જોતા હતા. એનું નામ હતું રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ છે. આપણે 5મા નંબરનો છે, આપણા સિલેબસમાં છે, જોવાનો છે. પણ એની પહેલા આપણે એની આખી હિસ્ટ્રી અને વિગત આપણે જોઈ લેવી પડે. તો એમાં સૌથી પહેલા તો હતું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર હતું. શું છે? તો કે ગવર્મેન્ટ સંસ્થા છે અને છે આખો સર્વે છે કોણ કરાવે છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. બરાબર છે. એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે નિર્માણ ભવન, નવી દિલ્હી. ઓકે. પછી એના કામ શું શું છે? તો કે સર્વે કરાવવાનો ઓર્ડર આપે છે. કોને આપે છે? તો કે આઈઆઈપીએસ ને છે ઓર્ડર આપે છે. પછી એને જ બજેટ અને ફંડ આપે છે. ઓકે. શું આપે છે? બજેટ અને ફંડ આપે છે. પછી સર્વેમાં કયા મુદ્દા સામેલ કરવા છે કોણ નક્કી કરે છે? તો કે આ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે. સર્વેમાં કયા કયા મુદ્દા નાખવા છે નક્કી કરે છે. બરાબર છે. પછી રિપોર્ટ જે આખો તૈયાર થઈ જાય પછી શું કરે છે? તો કે એના આધારે નવી નવી યોજનાઓ બનાવે છે. યોજનાઓ સરકાર બનાવતી નથી, સરકાર ખાલી એને મંજૂરી આપે છે. શું કરે છે? સરકાર ખાલી મંજૂરી આપે છે. બાકી યોજના તો છે આપણો આ વિભાગ છે, મંત્રાલય છે જ બનાવે છે. પછી આપણે જોયું હતું આઈઆઈપીએસ, જેને કહેવાય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ, જે સ્વાયત્ત સંસ્થા છે અને મુંબઈમાં આવેલી છે, નોડલ એજન્સી. ઓકે. આ તફાવત આપણે અત્યારમાં તમને કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ હશે. આ સ્વાયત્ત સંસ્થા વિશે કહી દીધું હતું કે પોતાના નિયમો પોતે નક્કી કરે છે એ બધું. ઓકે. સ્ટાફની નિમણૂક પોતાની જાતે કરે. આઈઆઈપીએસ આપણે જોયું હતું તો કે નોડલ એજન્સી છે, મુંબઈમાં આવેલી છે, સ્વાયત્ત સંસ્થા છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1956માં. એનું જૂનું નામ શું હતું? જ્યારે સ્થાપના થઈ ત્યારે એનું નામ શું હતું? તો કે ડેમોગ્રાફિક ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર. બરાબર છે. જૂના નામ ઉપરથી જ નક્કી થઈ જાય કે એનું કામ શું હશે? ટ્રેનિંગ આપતું હશે. બરાબર છે. એના કામગીરી આપણે જોઈ હતી. પહેલા તો જે સર્વે થાય છે, તો એ સર્વે થાય એના માટે જે પ્રશ્નો તૈયાર કરવા, જે ફિલ્ડ વર્કર છે ગામડે જઈ જઈને, ઘરે જઈ જઈને જે પ્રશ્નો પૂછવાના છે, એ પ્રશ્નાવલી કોણ તૈયાર કરે છે? તો કે આ આઈઆઈપીએસ છે તૈયાર કરે છે. પછી ફિલ્ડ વર્કર છે એને ટ્રેનિંગ આપે છે. હવે ફિલ્ડ વર્કર છે એ આખો સર્વે તૈયાર કરીને ડેટા ભેગો કરીને આને આપશે આઈઆઈપીએસ ને. પછી એનું શું કરશે? એનાલિસિસ કરશે અને જે ફાઇનલ રિપોર્ટ તૈયાર થાય એ છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે એને મોકલશે. આટલું એનું કામ છે. હવે આમાં આપણે એના કાર્યોમાં જોયું હતું કે આ ફિલ્ડ વર્કરને ટ્રેનિંગ આપે, ડેટા ભેગો કરીને એનું એનાલિસિસ કરે કે ડેટામાં કાંઈ ભૂલ છે કે નહીં.
તો આ આઈઆઈપીએસ ને મદદ કરનારી બે સંસ્થા છે. જો આઈઆઈપીએસ છે એને મદદ કરનારી બે સંસ્થા છે, એક તો યુએસએઆઈડી અને બીજું છે આઈસીએફ. જે ટેકનિકલ મદદ છે એ કોણ કરે છે? આઈસીએફ કરે છે. જે નાણાકીય મદદ છે એ યુએસએઆઈડી કરે છે. યાદ રાખજો, ટેકનિકલ મદદ કોણ કરે છે? આઈસીએફ કરે છે. અને જે નાણાકીય મદદ, પૈસાની બજેટ બાબતની જે મદદ છે યુએસએઆઈડી કરે છે. બરાબર છે. ટેકનિકલ મદદ કઈ રીતના? તો કે આ જે ડેટા ભેગો કર્યો તો એનું એનાલિસિસ કરવાનું છે. તો એનાલિસિસ માટે જે ટેકનિકલ સોફ્ટવેર હોય એ પૂરો પાડે છે. કોણ? તો કે આઈસીએફ નું નામ શું હતું? ઇનર સિટી ફંડ, જે એનું જૂનું નામ હતું. હવે તો એને આઈસીએફ ઇન્ટરનેશનલ નામે જ ઓળખવામાં આવે છે. બરાબર છે. શું કરશે? ડેટા ભેગો કરે છે ને એનું એનાલિસિસ કરે છે. ડેટામાં કઈ ભૂલ નથી ને, ડેટા એક્યુરેટ છે, સાચો છે, એ બધું એનાલિસિસ કરવા માટે જે ટેકનિકલ સોફ્ટવેરની જરૂર પડે એ આ પ્રોવાઈડ કરે છે. બરાબર છે. બંને છે અમેરિકાની સંસ્થાઓ છે. ઓકે. અને જે બજેટ છે આને જે સર્વે કરવા માટે જે બજેટ મળેલું છે, તો ભારત સરકારને ઘણીવાર છે આર્થિક રીતે સહયોગ છે કોણ પૂરો પાડે છે? તો કે આ યુએસએઆઈડી છે આર્થિક રીતે સહયોગ છે પૂરો પાડે છે, જેથી છે આપણા દેશનું છે આર્થિક વ્યવસ્થા છે જળવાઈ રહી. જો આપણે આગળ જોઈએ, હવે તમને બધાને કન્ફ્યુઝન નહીં રહે. બરાબર છે. આના આપણે નામ જોઈ લીધા છે. એમાં સૌથી પહેલા તો આપણા યુએસએઆઈડી વિશે જોઈએ. યુએસએઆઈડી શું છે એના વિશે જોઈએ. ઓકે. યુએસએઆઈડી નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. ક્યાં આવેલી છે? તો કે અમેરિકાની સરકારી સંસ્થા છે. અમેરિકાની શું છે? સરકારી સંસ્થા. પછી આખી દુનિયામાં જેટલા પણ સ્વાસ્થ્ય અને વિકાસના કાર્યો છે એમાં આર્થિક મદદ કરે છે. આનું કામ શું છે? તો કે દુનિયાભરમાં સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, સ્વાસ્થ્ય એન્ડ વિકાસના કાર્યો છે. એમાં આર્થિક મદદ પૂરી પાડે છે. બરાબર છે. દાખલા તરીકે આપણા ભારતની જ વાત લઈ લઈએ, ઇન્ડિયાની. તો એમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે. એમાં જે સર્વેમાં કરોડોનો ખર્ચ થશે. શું થશે? સર્વેમાં કરોડોનો ખર્ચ થશે. તો આ યુએસએઆઈડી છે ફંડિંગ કરશે ભારતને. શું કરશે? ફંડિંગ પૂરું પાડશે. ઓકે. ખબર પડી ગઈ બધાને? આનું કામ શું છે? આનાથી શું થશે? તો કે ભારત સરકારને આર્થિક બોજ ઓછો થશે. આપણા દેશ છે એના ઉપર એને થોડીક આર્થિક સહાય મળશે. આ ફંડિંગ પૂરું પાડશે. આ ઓનલી ભારત માટે નથી, આખા દુનિયાભરના જેટલા પણ મંત્રાલયો છે સ્વાસ્થ્ય અને વિકાસના કાર્યો છે એમાં મદદ કરશે આર્થિક રીતે. બરાબર છે. પછી ટેકનિકલની વાત આવી. ટેકનિકલ રીતે કોણ મદદ કરશે? તો એમાં આવશે આઈસીએફ. કોણ? આઈસીએફ એટલે કે એનું જૂનું નામ હતું, બે નામ હતા, યાદ રાખજો. ઇનર સિટી ફંડ. શું આવે? ઇનર સિટી ફંડ. એક જ મિનિટ. ત્યાં હતા આપણે આઈસીએફ. એનું જૂનું નામ હતું ઇનર સિટી ફંડ. અને જે નવું નામ છે, આ ઓલ્ડ નેમ છે, નવું નામ છે આઈસીએફ
ઇન્ટરનેશનલ હાલમાં છે આખી દુનિયામાં આ છે આઈસીએફ ઇન્ટરનેશનલ નામે જ છે ઓળખાય છે. બરાબર છે. આનું કામ શું છે તો કે આપણે જોયું હતું કે આઈઆઈપીએસ હતું એને એમાં છે શું કરતા હતા જે સર્વે કરતા હતા ફિલ્ડ વર્કર છે એ નેશનલ ફેમિલી હેલ્થ જે સર્વે કરતા હતા એ સર્વેમાં પહેલા તો એને ટ્રેનિંગ આપે છે પછી ફિલ્ડ વર્કર છે બધે ગામડે ગામડે જઈને ઘરે ઘરે જઈને છે ને બધા ડેટા છે એકઠો કરી આવશે ને એ ડેટાને છે પછી એનાલિસિસ કરવાનું કામ છે આઈઆઈપીએસ કરતું હતું. તો એ જે ડેટા છે એનું એનાલિસિસ કરવા માટે એને કઈ ટેકનિકલ સોફ્ટવેરની જરૂર પડશે તો એ સોફ્ટવેર છે કોણ પ્રોવાઈડ કરશે તો કે છે આઈસીએફ ઇન્ટરનેશનલ જે અમેરિકા સ્થિત જ સંસ્થા છે. બરાબર છે. એનું અમેરિકામાં યાદ રાખજો વર્જિનિયા અમેરિકામાં એનું શું આવેલું છે મથક આવેલું છે અથવા તો આપણે કઈ એનું હેડક્વાર્ટર આવેલું છે. ઓકે. વર્જિનિયા અમેરિકા એનું કામ જોઈ લીધું તો કે એનું કામ શું છે તો કે જે હેલ્થ સર્વે થાય છે અથવા તો ડેવલપમેન્ટ વિકાસના જે સર્વે થાય છે ડેમોગ્રાફિક અને હેલ્થ સર્વે થાય છે એમાં ટેકનિકલ મદદ પૂરી પાડે છે. કોણ તો કે આઈસીએફ ઇન્ટરનેશનલ કેવી રીતે મદદ પૂરી પાડે તો કે પેલા તો ડેટા છે કેવી રીતે એકઠો કરવો એટલે કે આપણે જોયું હતું કે આઈઆઈપીએસ હતું એ પ્રશ્નાવલીનું આખું જે એક લિસ્ટ છે તૈયાર કરતું હતું સર્વે માટે કે કઈ કઈ પ્રશ્નાવલી આપણે ગામડે ગામડે જઈને ઘરે ઘરે જે ફિલ્ડ વર્કરો જાય છે ને કરવાની છે તો એ પ્રશ્નાવલીમાં પણ આ હેલ્પ કરશે. ડેટા કેવી રીતે તૈયાર કરવો પછી છે પ્રશ્નો કેવા પૂછવા પછી ડેટાનું એનાલિસિસ આપણે જોયું હતું ને આઈઆઈપીએસ છે એ ડેટાનું એનાલિસિસ કરતું હતું તો ડેટામાં કોઈ ભૂલ તો નથી ને એનું એનાલિસિસ કોણ કરે છે આ સોફ્ટવેર કરે છે આ આઈસીએફ ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલો જે સોફ્ટવેર છે એ આખા ડેટાનું એનાલિસિસ કરે છે અને પછી છે ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં સબમિટ કરવામાં હેલ્પફુલ થાય છે. ઓકે. આ હતું આપણું આખું NFHS છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે એનું આખું એક ગ્રાઉન્ડ લેવલની થિયરી. બરાબર છે. ટૂંકમાં આઈસીએફ ઇન્ટરનેશનલ છે નક્કી કરે છે કે NFHS નો જે ડેટા છે ને ફાઇનલ રિપોર્ટ એ સચોટ છે કે નહીં એ જોવે છે. બરાબર છે. હવે આપણે NFHS ઉપર આવીએ આપણા જે મેઇન છે NFHS નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઉપર આવીએ. એની થોડીક એવી લાસ્ટ છે થોડીક માહિતી છે જોઈ લઈએ પછી આપણે થિયરી ઉપર જાશું. થિયરી મીન્સ કે આપણી પીડીએફ પર જાશું. તો પહેલા તો આપણે આઈ થિંક કલર ચેન્જ કરવો જોઈએ હવે પેનનો. બ્લુ. NFHS નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે. બરાબર છે. પેલા તો કોણ કરાવે છે તો મિનિસ્ટ્રી ઓફ ફેમિલી એન્ડ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર આ કરાવે છે. કોના દ્વારા કરાવે છે
તો કે IIPS ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ, બરાબર, એના દ્વારા કરાવે છે. એટલે કે આ છે આના હેઠળ કામ કરે છે. આ ખબર પડી કે આ સ્વાયત્ત છે. આ બધું તો એકને એક જ છે, આ બધું તમને ખબર છે. હવે એના પછીની વાત કરીએ તો આ NFHS છે એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્યો શું છે? શા માટે આ છે સર્વે કરવામાં આવે છે? તો કે પહેલા તો દેશમાં છે પ્રજનન ક્ષમતા છે, પછી બાળ અને શિશુ મૃત્યુ દર છે, એનો ડેટા છે ભેગો કરવા માટે. શું થાય? તો કે પ્રજનન ક્ષમતા, પછી શિશુનો અથવા તો બાળ મૃત્યુ દર છે, મૃત્યુ દર નો ડેટા એકઠો કરવા માટે આ સર્વે કરવામાં આવે છે. પછી બીજો ઉદ્દેશ્ય શું છે? તો કે કુટુંબ નિયોજન પદ્ધતિઓ છે, જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે, જે નિયોજન પદ્ધતિઓ છે, એ કેટલા લોકો, કેટલા દંપતીઓ યુઝ કરે છે, કેટલા નથી કરતા, એનો આખો ડેટા છે, એની સ્થિતિ જાણવા માટે. બરાબર છે. કુટુંબ નિયોજન પદ્ધતિઓ એન્ડ માતા બાળ આરોગ્યની જે સ્થિતિ છે એ જાણવા માટે આ સર્વે કરવામાં આવે છે. પછી એનું ઉદ્દેશ્ય શું હોઈ શકે? તો કે જે લોકોમાં માતામાં અથવા તો બાળકમાં લોહીની ઉણપ છે, જેને આપણે એનિમિયા કહેતા હતા, અથવા તો કુપોષણનું પ્રમાણ છે, કોનામાં કેટલું છે કે નહીં, આ તપાસવા માટે. એટલે કે એનિમિયા અથવા તો કુપોષણ તપાસ, એનો ડેટા જાણવા માટે. પછી સરકારી યોજનાઓ જેટલી છે આરોગ્યને લગતી, સરકારી યોજનાઓ એની અસર થાય છે કે નહીં, અસરકારકતા તપાસવા માટે. ઓકે, આ એના ઉદ્દેશ્યો છે કે આ સર્વે શા માટે કરવામાં આવે છે? પ્રજનન ક્ષમતા, શિશુ બાળ મૃત્યુ દરનો ડેટા એકઠો કરવા માટે, કુટુંબ નિયોજન પદ્ધતિઓ કેટલા લોકો વાપરે છે કે નહીં એ જાણવા માટે, માતા અને બાળનું આરોગ્ય કેવું છે એ જાણવા માટે, પછી કુપોષણ ને એનિમિયાની તપાસ, અને સરકારી યોજના અસર છે કે નહીં, અસરકારકતા છે કે નહીં. ઓકે, પછી એક આપણી NFHS નો ઇતિહાસ જાણી લઈએ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે, આપણે જે સિલેબસમાં 5મા નંબરનો જોવાનો છે, પણ 5મા નંબર પેલા 1, 2, 3, 4 સર્વે થઈ ગયા હશે ને, તો એ 4 સર્વે શું હતા, કેમ હતા, એ આપણે જોવાનું છે. એમાં સૌથી પહેલા તો આ એક ટેબલ બનાવી લેજો. NFHS 1 નંબરનો, પહેલા નંબરનો હતો, કયા વર્ષે થયો હતો? અહીંયા હું વર્ષ લખું છું, વર્ષ 1992, 93માં થયો હતો. પછી એમાં મુખ્ય મુદ્દો શું હતો? મુદ્દો તો કે પ્રથમ રાષ્ટ્રીય સ્તરનો સર્વે હતો. પ્રથમ રાષ્ટ્રીય સ્તર નો સર્વે હતો. એટલે પહેલામાં પહેલો સર્વે હતો, આખા રાષ્ટ્રને લગતો પહેલામાં પહેલો આ સર્વે હતો. ઓકે, પછી આપણે પેનનો કલર ચેન્જ કરતી જાઉં છું, એટલે તમને સરખી રીતના તમે એને જોઈ શકો. બીજું હતું NFHS બીજા નંબરનું, એ કયા વર્ષે થયું હતું? તો 1998 ને 99માં થયું હતું. એમાં શું હતું? કઈ વસ્તુ પર વધારે ભાર મૂકવામાં આવેલો હતો? તો કે મહિલાઓના સ્વાસ્થ્ય એન્ડ પોષણ પર વધુ ભાર મૂકવામાં આવેલો હતો, આ જે સર્વે થયો હતો એમાં. ઓકે, પછી છે ત્રીજા નંબરનો છે NFHS 3 નંબરનો. ત્રીજા નંબરનો હતો 2005-06માં થયો હતો, 2005-06માં થયો હતો. ને એમાં છે પ્રથમ વખત જે એઇડ્સ છે, હ્યુમન ઇમ્યુનો વાયરસ છે, પ્રથમ વખત જે HIV છે, HIV નું જે ટેસ્ટિંગ છે એનો સમાવેશ થયો હતો. ઓકે,
પછી 4 નંબરનું છે, આ તમારે યાદ રાખવાનું છે, ભૂલી જવાનું નથી. NFHS 4 નંબરનો છે, જે 2015-16 થયો હતો. આ છે પહેલો એવો સર્વે હતો કે દરેક જિલ્લા સ્તર સુધી પ્રથમ સર્વે હતો. જિલ્લાઓ સુધીનો પ્રથમ જે આ સર્વે હતો, જિલ્લા સ્તર સુધી પ્રથમ સર્વે હતો. હવે છે આ NFHS 5 2019-21, આ તો તમને ખબર જ છે, જે આપણે આગળ જોવાના છે, બરાબર છે. તાજેતરનો જે લેટેસ્ટ છે એ આપણે જોવાનો છે. ઓકે, ખબર પડી ગઈ બધાને? હવે આ આપણે આપણી PDF માંથી જોશું. આઈ હોપ તમને જે બધી આની બેઝિક માહિતી છે મળી ગઈ હશે. હવે તમને ખબર પડી જશે કે NFHS 5 છે શું છે. 2019 ને 21 સુધીમાં જે આ આખો સર્વે થયેલો છે શું છે. જો હું તમને આ બધું ના કરાવત તો તમને આ નામનો મતલબ જ ખબર ન પડે. જો આ એટલી થિયરી તમને ન કરાવત આગળની, તો તમને ખબર જ ના પડત કે આ જે નામનો મતલબ શું છે. ડાયરેક્ટ કહેવાય 5 નંબરનો આંકડો આવી ગયો, આગળનું શું થયું હતું, બરાબર છે. હવે આપણે આ સિલેબસ પ્રમાણે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ 5 જોવાનું છે. હવે આમાં બધા છે ને આંકડા જ છે મોટા ભાગે. તમારે છે મૌલિકતાથી, તમારે વિચાર શક્તિથી તમારે યાદ રાખવા પડશે. સમજવાનું બહુ ઓછું છે. સમજવાનું હતું એ મેં તમને સાઈડમાં કરાવી દીધું છે. હવે આપણે થોડીક એવી સ્પીડમાં પણ તમને સમજાઈ જાય એવી રીતના આપણે આગળ વધીએ. પેલું છે કુલ પ્રજનન દર, TFR, ટોટલ ફર્ટિલિટી રેટ, બરાબર છે. ટોટલ ફર્ટિલિટી રેટ કોને કહેવાય? તો કે કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં સ્ત્રી પોતાના પ્રજનનકાળ દરમિયાન સરેરાશ કેટલા બાળકોને જન્મ આપે છે એને TFR, ટોટલ ફર્ટિલિટી રેટ કહેવામાં આવે છે. આ તમને ખબર જ છે, મારે તમને કહેવાની જરૂર છે નહીં. આપણે આગળ ભણી ગયા હતા. વસ્તીને સ્થિર રાખવા માટે કેટલો રિપ્લેસમેન્ટ લેવલ કેટલો જોઈએ? 2.1 જોઈએ છે, એવો જરૂરી છે. હવે ભારતના અને ગુજરાતનો આંકડો આપેલો છે કે ભારતનો અને ગુજરાતનો TFR છે NFHS 4 પ્રમાણે 2.2 થી ઘટીને 2.2 થી ઘટીને 2 થયો છે. જે નેશનલ ફેમિલી હેલ્થ ચોથા નંબરનું છે એના અનુસાર આપણો જે ગુજરાત અને ભારતનો જે ટોટલ ફર્ટિલિટી રેટ છે 2.2 થી ઘટીને 2 થયો છે, જે એક પોઝિટિવ બાબત છે. શું? જે દર્શાવે છે કે વસ્તી સ્થિરતા તરફ નક્કર પ્રગતિ થઈ છે. એટલે કે આપણો દેશ અને આપણું રાજ્ય છે વસ્તી સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે. રેડી? ઓકે, બધાને સમજાઈ ગયું? કુલ પ્રજનન દર શું છે આપણે આગળ ભણી જ ગયા હતા આગળના ચેપ્ટર્સમાં કે ટોટલ ફર્ટિલિટી રેટ કોને કહેવામાં આવે છે. કોઈ પણ ભૌગોલિક એક વિસ્તાર છે એમાં સ્ત્રી પોતાના સંપૂર્ણ પ્રજનન કાળ દરમિયાન સરેરાશ ટોટલ કેટલા બાળકોને જન્મ આપી શકે છે એ આખો રેટ છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. ઓકે, પછી આપણો બીજો છે ગર્ભ નિરોધક પ્રસાર દર, એટલે કે CPR, જેને આપણે શું કહેતા હતા? કપલ પ્રોટેક્શન રેટ, CPR. આ પણ આપણે આગળ જોઈ લીધું હતું, કપલ પ્રોટેક્શન રેટ એટલે કે દંપતી સુરક્ષા દર. તો એમાં લખ્યું છે કે ગુજરાતમાં આધુનિક ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવનાર મહિલાઓનું પ્રમાણ વધીને 56.5% થયું છે. આ પણ એક પોઝિટિવ સાઇન છે કે ગુજરાતની મહિલાઓ છે એ વધુમાં વધુ છે ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે, જેથી આપણા દેશની છે અથવા તો રાજ્યની છે વસ્તી છે નિયંત્રણમાં લાવી શકાય. ઓકે, પછી સામાજિક વિરોધાભાસ આપેલો છે કે ગુજરાતમાં સ્ત્રી નસબંધીનો દર 35.9% છે,
જ્યારે એની કમ્પેરિઝનમાં જોઈએ તો પુરુષ નસબંધીનો દર કેટલો છે 0.2% છે, સ્ત્રીનો એક જગ્યાએ 35.9% છે ને એની સામે સ્ત્રીનો પુરુષનો કેટલો છે 0.2% છે. આ સ્ત્રીનો છે ને આ પુરુષનો છે નસબંધીનો દર છે. એનાથી શું તમને જોવા મળે છે કે આપણા સમાજમાં હજી ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે કે આ વસ્તી નિયંત્રણ માટેનું જે આખું જવાબદારી છે કોની છે, ફક્ત ને ફક્ત સ્ત્રીની છે. એવો વિરોધાભાસ આપણા સમાજમાં જોવા મળે છે કે આ કાર્ય કોનું છે, સ્ત્રીનું છે. ઓપરેશન કોને કરાવવું જોશે, સ્ત્રીને જ કરાવવું પડશે, કેમ કે પુરુષો તો કરાવતા જ નથી. એનો ટકાનો દર જો કેટલો છે 0.2 છે, બરાબર છે. એટલે જો આ ડેટા ઉપરથી જ ખબર પડે છે કે દર્શાવે છે કે કુટુંબ નિયોજનનો સંપૂર્ણ ભાર મહિલા ઉપર રહેલો છે. ઓકે, સમજાઈ ગયું. પછી છે વણ સંતોષાયેલી જરૂરિયાત, અનમેટ નીડ છે, એટલે કે એવા લોકો કે જે છે પોતાને કુટુંબ નિયોજન કરવું છે પણ છે આ જે કુટુંબ નિયોજન પદ્ધતિઓ છે અથવા તો નિરોધ છે અથવા તો ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે એનો યુઝ નથી કરતા, એવા લોકો છે કે જે છે કુટુંબ નિયોજન પદ્ધતિનો યુઝ કરતા નથી. એને કહેવાય અનમેટ નીડ અથવા તો વણ સંતોષાયેલી જરૂરિયાત વાળા લોકો. એનો દર 13% થી ઘટીને 9.4 થયો છે, જે પોઝિટિવ બાબત છે. પેલા 13% જેટલા લોકો હતા જે આ સાધનો છે એનો યુઝ કરતા નહોતા. હવે ઓનલી 9.4% જેટલા જ લોકો છે જે આનો યુઝ કરતા નથી. ઓકે, પછી છે મિશન પરિવાર વિકાસ અને FPLMI. પેલા તો મિશન પરિવાર વિકાસ જોઈ લઈએ તો કે ભારત સરકાર દ્વારા 2016માં શરૂ કરાયું હતું. આ જે છે કોના દ્વારા, ભારત સરકાર દ્વારા, એટલે કે મોદી સરકાર. 2016 એટલે કોણ આવે, મોદી સરકાર. ભારત સરકાર દ્વારા 2016માં છે મિશન પરિવાર વિકાસ શરૂ કરાયેલું હતું. એનું ઉદ્દેશ્ય શું છે તો કે 2025 સુધીમાં TFR ને 2.1 સુધી લાવવાનો. એટલે કે આ 2.1 શું છે, રિપ્લેસમેન્ટ છે રેટ, જે રિપ્લેસમેન્ટ રેટ છે એટલે કે સ્થિરતાનો સૂચકાંક છે જે 2.1 છે ત્યાં સુધી આપણે ભારતની વસ્તી લઈ આવી છે. ક્યાં, 2025 સુધીમાં. આ મિશન પરિવાર વિકાસનું છે શું હતું, ઉદ્દેશ્ય હતું. આ મિશન હેઠળ નવી પદ્ધતિઓ એટલે કે અંતરા ઇન્જેક્શન, છાયા ગોળી, આ બે વસ્તુ આપણે જોઈ ગયા પાછળની થિયરીમાં. પછી છે નઈ પહેલ કીટ, એટલે કે નવદંપતીઓ માટે જે ગર્ભ નિરોધક સાધનો માટેની જે કીટ આવે છે એ, અને સાસ બહુ સંમેલન જેવા કાર્યક્રમો ચલાવવામાં આવ્યા. આ મિશનમાં શું શું કરવામાં આવ્યું તો કે અંતરા ઇન્જેક્શન ને છાયા ગોળીઓ જેવી લોન્ચ કરવામાં આવેલું. પછી નઈ પહેલ કીટ છે સરકાર દ્વારા છે વિના મૂલ્યે દંપતીઓને આપવામાં આવેલી, જે નવ દંપતીઓ છે ને. અને સાસ બહુ સંમેલન, એટલે કે જે સાસ છે વહુ છે એ બંને સાથે મળીને વાતચીત કરે જેથી એના અંતરના આંતર સંબંધો છે એ મજબૂત થાય, કેળવાય અને બંને છે આ પ્રકારની બાબતો છે એકબીજા સાથે સંકોચ વિના કરી શકે. એટલા માટે સાસ બહુ સંમેલન છે યોજાવામાં આવતું. ઓકે, પછી બીજું છે FPLMIS સોફ્ટવેર. આ એક સોફ્ટવેર છે જેના દ્વારા છે તમારા જેવા MPHW અથવા તો FHW છે એ જે આ ગર્ભ નિરોધક સાધનોનો સ્ટોક જેની પાસે રહેલો હોય ને પૂરો થઈ ગયો હોય તો એનો ડેટા એમાં જે સોફ્ટવેર છે એમાં તમે નાખી શકો અને રીસ્ટોક બધું કરી શકો છો. એનું નામ શું છે, ફેમિલી પ્લાનિંગ લોજિસ્ટિક મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આખું નામ શું છે, ફેમિલી પ્લાનિંગ લોજિસ્ટિક મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એમાં કીધું છે કે આશા વર્કર દ્વારા અપાતા ગર્ભ નિરોધક સાધનો. આમાં MPHW આવી શકે, FHW પણ આવી શકે. ઓકે, એક જ મિનિટ. આશા વર્કર દ્વારા અપાતા ગર્ભ નિરોધક સાધનો એટલે કે નિરોધ છે, પછી ઓરલ પિલ્સ છે, એનો સ્ટોક ખૂટી ન જાય અથવા તો ખૂટી જાય તો એને પાછું રીસ્ટોક કરવા માટે એના માટેની એન્ટ્રી છે આ
સોફ્ટવેરમાં કરવામાં આવે છે, એટલે કે સ્ટોક પૂરો થઈ ગયો હોય તો પાછો તરત રીસ્ટોક થઈ જાય એના માટે છે આ એનાલિસિસ આખું મોનિટરિંગ કરતું હોય છે. આ સોફ્ટવેરમાં ખબર પડે કે કેટલો સ્ટોક બાકી છે, કેટલો ખૂટેલો છે, કેટલો ઘટેલ છે, એટલે કે સ્ટોક છે ખૂટી ન જાય, પૂરો થવા આવે તો પાછો નવો રીસ્ટોક થઈ જાય એના માટેનું આ સોફ્ટવેર છે. પછી છે નસબંધી અને કુટુંબ નિયોજન માટે આર્થિક વળતર યોજના. સરકાર તરફથી છે નસબંધી જે લોકો કરાવે છે, પુરુષ અથવા તો સ્ત્રી, એને કેટલી સરકાર તરફથી સહાય આપવામાં આવે છે એ આમાં આપેલું છે. તો રોજીરોટી ગુમાવવાના ડરને દૂર કરવા સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી થી સીધી આર્થિક સહાય આપે છે. પેલા તો છે પુરુષ નસબંધી છે, એટલે કે NSV આપણે જોયું હતું. તો જે લોકો પુરુષ નસબંધી કરાવે છે, જે લાભાર્થી છે, એને સરકાર દ્વારા 2000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. અને એને જે મોટિવેટ કરે છે, એ પુરુષને મોટિવેટ કરનાર જે વ્યક્તિ છે એને ₹300ની સહાય આપવામાં આવે છે. પછી સ્ત્રી નસબંધી છે, સેમ રીતે લાભાર્થીને જે 1400 રૂપિયા અને મોટિવેટરને 300 રૂપિયાની છે સહાય આપવામાં આવે. અને જો સુવાવડ બાદ તરત જ 7 દિવસની અંદર નસબંધી કરવામાં આવેલી હોય તો આ રૂપિયા રોકડ રકમ છે વધીને 2200 સુધીની એને રોકડ રકમ આપવામાં આવે છે. બરાબર છે. ડિલિવરી પછી 7 દિવસની અંદર તરત જ નસબંધી કરાવી હોય તો 2200, બાકી 1400 રૂપિયા. ઓકે. પછી છે આશા વર્કરને પ્રોત્સાહન. અહીંયા જો એક વસ્તુ તમે જોઈ લેજો, પુરુષ લાભાર્થી છે ને એને વધારે રૂપિયા આપવામાં આવે 2000, અને સ્ત્રી નસબંધી છે ને એમાં 1400. શા માટે? કારણ કે આપણે ઉપર જોયું હતું કે પુરુષનો દર છે ને બહુ જ ઓછો છે. સ્ત્રીઓ છે 35.5% જેટલી, 4% જેટલી હતી ને 0.2% જેટલા પુરુષો નસબંધીનો જે ઓલો હતો દર હતો. એટલે વધુમાં વધુ પુરુષો છે મોટિવેટ થાય નસબંધી કરાવવા માટે, એટલા માટે પુરુષોને છે વધારે રકમ ફાળવવામાં આવેલી છે, જેથી વધારેમાં વધારે પુરુષો છે નસબંધી કરાવે અને સ્ત્રીઓ પણ નસબંધીનો ભાર છે થોડો ઘટી જાય. ઓકે. પછી આશા વર્કરને પણ પ્રોત્સાહન આપવામાં આવે. તો કે ગ્રામ્ય વિસ્તારમાં નસબંધી માટે જે આશા વર્કર છે, જે લોકોને તૈયાર કરે છે, એને એક ઓપરેશન દીઠ આશા વર્કરને 1000 રૂપિયા આપવામાં આવે છે. એક દંપતીને લાવે તો 1000 રૂપિયા એને આપવામાં આવે છે પર પર્સન દીઠ, એક ઓપરેશન દીઠ આશા વર્કરને. બરાબર છે. પછી છે પોસ્ટપાર્ટમ કોપરટી, જે આપણે જોયું હતું પ્રસૂતિ બાદ તરત જ જો જે કોઈ કોપરટી મુકાવે તો એને પોસ્ટપાર્ટમ કોપરટી કહેવાય. અને એ મુકાવનાર સ્ત્રીને ₹300ની જે રોકડ રકમ આપવામાં આવે છે. પછી છે કુટુંબ નિયોજન ક્ષતિપૂર્તિ યોજના. બરાબર છે. ઓપરેશન દરમિયાન કે પછી થતા શારીરિક નુકસાન સામે વીમા કવચ. એટલે કે ઓપરેશન તો કરી લીધું ને, ઓપરેશન બદલ સરકારે પૈસા પણ આપી દીધા, પણ ઓપરેશન પછી કાંઈ કાડાવડું થયું, એને કંઈક નુકસાન થયું તો શું કરવાનું? તો કે ઓપરેશનના 7 દિવસની અંદર જો જે લાભાર્થી હતો, જેની નસબંધી કરાવેલી હતો કે હતી, એનું મૃત્યુ થઈ જાય તો 2 લાખ જેટલી રોકડ રકમ આપવામાં આવે છે. ઓપરેશનના 7 દિવસની અંદર જો મૃત્યુ થાય તો. અમુક રાજ્યમાં આ રકમ છે 4 લાખ સુધીની છે, પણ આપણા રાજ્યમાં, એટલે કે આ ગુજરાતની વાત થાય છે, ગુજરાતમાં કેટલી છે? 2 લાખ રકમ છે જો ઓપરેશન પછી 7 દિવસની અંદર મૃત્યુ થાય તો. આ બધી આપણે ગુજરાતની વાત કરવામાં આવેલી છે, યાદ રાખજો. પછી છે 8 થી 30 દિવસની અંદર મૃત્યુ પામે તો 7 દિવસની અંદરમાં 2 લાખ, અને 7 થી 1 મહિનાની અંદર મૃત્યુ પામે તો 50,000 જેટલી રોકડ રકમ, 50,000 થી 1 લાખ સુધીની રોકડ રકમ આપવામાં આવે છે. આ બધું તમારે યાદ રાખવું પડશે, આમાં સમજાવવા જેવું નથી. આ બધા ટેકનિકલ છે, સ્ટેટિસ્ટિક છે, આ બધા આંકડા છે, તમારે યાદ રાખવા પડશે જાતે જ લખીને, કોષ્ટક બનાવીને. બરાબર છે. પછી છે નસબંધી નિષ્ફળ જવી. જો નસબંધી કરાવેલી છે, ઓપરેશન કરાવેલું છે, છતાં ગર્ભ રહી જાય કે નસબંધી છે એ ફેલ જાય તો 30,000 થી 60,000 જેટલી રોકડ રકમ લાભાર્થીને આપવામાં આવે છે. પછી 60 દિવસમાં જો કોઈ જટિલતા ઊભી થાય, બરાબર છે, એટલે કે ઓપરેશન કરાવ્યું ને શરીરમાં કાંઈક લોચો આવ્યો ને કાંઈક પ્રોબ્લેમ થાય
તો 25,000 થી 50,000 સુધીની રકમ એને આપવામાં આવે છે, જેવી જટિલતા, બરાબર છે. ઓછી તકલીફ હોય તો 25,000, વધારે તકલીફ હોય તો 50,000 સુધીની રકમ છે એને આપવામાં આવે છે, બરાબર છે. પછી રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારની વિશેષ યોજનાઓ છે, એમાં પેલા છે નમો શ્રી યોજના. ઓકે, આપણે જોયું હતું 2024માં યોજના આવેલી છે સરકાર દ્વારા. હવે એક પ્રશ્ન છે, આ નમોશ્રી યોજના છે કોણે બનાવેલી છે? નમોશ્રી યોજના કોણે બનાવેલી છે અને કોણે લાગુ કરેલી છે? નમોશ્રી યોજના કોના દ્વારા બનાવવામાં આવેલી છે અને કોણે લાગુ કરેલી છે? આ બંને ક્વેશ્ચનના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. ઓકે, આગળ જોઈએ. નમોશ્રી યોજના 2024માં આવી હતી. શું હતી યોજના? તો કે ગર્ભવતી અને ધાત્રી માતાઓ છે, જે ગર્ભવતી સ્ત્રી છે અને ધાત્રી માતાઓ છે, અને સગર્ભાવસ્થાથી લઈને બાળકનો જન્મ થાય ત્યાં સુધી પોષણના સહાય માટે કુલ 12,000ની હપ્તાવાર આર્થિક સહાય આપવામાં આવે છે. એટલે કે હપ્તા વાઇઝ 12,000 છે સ્ત્રીઓને એના ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવે છે. આનાથી શું થાય તો કે સંસ્થાકીય પ્રસૂતિ વધે છે, બરાબર છે. અને જે પોસ્ટપાર્ટમ કોપરટી છે એ સમજાવવામાં સરળતા રહે છે. ઓકે, સંસ્થાકીય પ્રસૂતિ એટલે શું? કે સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ થવી, ઘરે પ્રસૂતિ ન થવી ને સંસ્થામાં પ્રસૂતિ થવી, જેથી ત્યાં સરકારી કાર્યકરો છે જે કોપરટી વિશે છે એને સમજાવી શકે છે ને પ્રેરણા મળે છે સ્ત્રીઓને અને મોટિવેશન મળે છે, બરાબર છે. પછી વાલી દીકરી યોજના છે, અથવા તો એને દીકરી યોજના પણ કહેવાય છે. તો કે એક દીકરી પર નસબંધી કરાવનારને 6,000, બે દીકરી પર નસબંધી કરાવનારને 5,000ની સહાય મળે છે. જો એક દીકરી થઈ હોય ને એના ઉપર નસબંધી કરાવી નાખે તો 6,000 રૂપિયા, અને બે દીકરી હોય ને પછી નસબંધી કરાવે એને 5,000ની રકમ આપવામાં આવે છે. આ શા માટે આપી? વાલી દીકરી યોજના શા માટે આવી? કારણ કે જેને દીકરીઓ હોય છે, દીકરાના જન્મની લાલસામાં એક પછી એક સંતતિ ઉત્પન્ન કર્યા જ કરે છે, જેને લીધે શું થાય તો કે આપણો છે જન્મદર છે, આપણા વસ્તી નિયંત્રણ છે આપણું ખોરવાઈ જાય છે અને વસ્તી વધારો થઈ જાય છે. એટલા માટે દીકરી થઈ ગઈ પછી દીકરાની લાલચ ન રાખીને ડાયરેક્ટ જે નસબંધી કરાવી નાખે, એક દીકરી પર કરાવે ને 6,000 ને બે દીકરી પર કરાવે ને 5,000ની સહાય આપવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે વાલી દીકરીનો? તો કે કન્યા જન્મ દર વધારવાનો છે, કે જે દીકરી છે એનો જન્મ વધતો રહે, એનો સેક્સ રેશિયો વધતો રહે, બરાબર છે. પછી ગ્રીન કાર્ડ યોજના છે, કે એક કે બે બાળકો છે એના પછી તરત જ કાયમી નસબંધી જે કરાવી નાખે છે એને સરકાર એક લીલા રંગનું કાર્ડ આપે છે. આ લીલા રંગનું કાર્ડ શું છે તો કે એનાથી એને બધી જગ્યાએ છે મફત સારવાર મળે છે. સરકારી જગ્યા છે, કોઈ પણ સરકારી હોસ્પિટલ છે ત્યાં ઓપીડીમાં, આઈપીડીમાં, લેબોરેટરીમાં, એક્સરેમાં, એમ્બ્યુલન્સ સેવામાં બધી જગ્યાએ એને એક તો પેલા પ્રાથમિકતા મળે છે, એટલે પેલી પ્રાયોરિટી એને મળશે અને મફત સારવાર મળશે. ગ્રીન કાર્ડ છે એક પ્રકારનું તમારો લીલો પાસ, આપણે કહીએ ને આને તો લાલ પાસ છે ને લીલો પાસ છે ને મજાકમાં કહેતા હોય, એ લીલો પાસ કે એને પેલી પ્રાથમિકતા મળે છે ને મફત મળે છે, બરાબર છે. લીલો પાસ આપણે આને કહી શકો, લીલા રંગનું કાર્ડ મળે છે. એક કે બે બાળકો પછી તરત જ નસબંધી કરાવે તો, બરાબર છે. પછી છે સામાજિક પડકારો ને ગેરમાન્યતા. નસબંધીઓ વિશે અમુક મિથ્સ આપેલી છે આપણા સમાજમાં કે જે ન હોવી જોઈએ પણ છે, એને દૂર કરવી જોઈએ, બરાબર છે. સરકાર દ્વારા એને સતત દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. એમાં શું છે તો કે માળખાગત સુવિધાઓ અને યોજનાઓ હોવા છતાં કુટુંબ નિયોજનના 100% અમલીકરણમાં કેટલીક સામાજિક અને સાંસ્કૃતિક ગેરમાન્યતાઓ અડચણરૂપ બને છે. કઈ ગેરમાન્યતા છે? તો એમાં પહેલી તો છે પુરુષ નસબંધી પ્રત્યેનો ડર. અમુક પુરુષોને એવું લાગે છે કે જો એ નસબંધી કરાવશે તો એનું પુરુષત્વ છે જોખમાઈ જશે, પુરુષત્વ છે એ ઓછું થઈ જશે, ને ટૂંકમાં આપણે કઈ મર્દાનગી એની ઘટી જશે. પણ ખરેખર તો એવું હોતું નથી. પણ આવી એક ગેરમાન્યતા આપણા સમાજમાં છે. શું છે તો કે સમાજમાં એવી ખોટી ગેરમાન્યતા પ્રવર્તે છે કે નસબંધી કરાવવાથી પુરુષ શારીરિક રીતે નબળો પડી જાય છે.
ભારે વજન ઉચકી શકતો નથી અને જાતીય ક્ષમતા નાશ પામે છે, એટલે કે એની મરવાનગીનું પુરુષત્વ છે ઓછું થઈ જાય છે, ઘટી જાય છે. ખરેખર એવું હોતું નથી, આ ખાલી એક મિથ છે. શું છે? એક મિથ છે. બાકી સાચી હકીકત શું છે? તો કે નોન સ્કાલ્પેલ વાસેક્ટોમી એટલે કે NSV એ સ્ત્રી નસબંધી કરતા વધુ સરળ છે, બરાબર છે, કારણ કે એમાં ટાંકા લેવાના નથી, ડાયરેક્ટ કાણું પાણીને જ કરવાનું છે. વધુ સરળ છે, ઓછી જોખમી છે અને 5 ગણી ઝડપી શસ્ત્રક્રિયા છે. અને આ બધી વસ્તુમાં છે પુરુષની કામ ગ્રંથિને કાંઈ પણ નુકસાન થતું નથી, એના કારણે એના પુરુષત્વને જે કાંઈ પણ વાંધો આવતો નથી, જેનાથી પુરુષના સ્વાસ્થ્ય કે જાતીય જીવન પર કોઈ નકારાત્મક અસર થતી નથી. છતાં ડરને કારણે પુરુષ નસબંધીનો દર માત્ર 0.2% જેટલો જ છે. ઓકે, તમે લોકો પણ યાદ રાખજો, આ બધી હકીકત છે, તમારે યાદ રાખવાની છે. આવી કોઈ પણ ગેરમાન્યતાઓ તરફ તમારે દોરી જવાનું નથી, તમારે લોકોને સમજાવવાના છે. પોતે આ ગેરમાન્યતા મિથ મગજમાં બેસાડવાની નથી, હકીકત તમારે યાદ રાખવાની છે. ઓકે, પછી છે ગર્ભ નિરોધક સાધનો અંગેનો ડર અને અણગમો, બરાબર છે. તો કે ગેરમાન્યતા શું છે? તો કે ગ્રામ્ય વિસ્તારોમાં એવો ડર છે કે કોપરટી પેટમાં કે હૃદયમાં જતી રહી તો, એટલે કે ગર્ભાશયમાં કોપરટી રાખેલી છે વજાઈના, તો ત્યાંથી અંદર ઉપર ચડી જશે તો પેટમાં વહી જશે તો હૃદયમાં જતી રહેશે તો પછી એનાથી કેન્સર થશે, કેમ કે શરીરની અંદર કંઈક એક્સ્ટ્રા મટીરિયલ છે, બહારથી ફોરેન પાર્ટિકલ રાખેલું છે. પછી બીજો ડર એવો હોય છે કે ગર્ભ નિરોધક ગોળીઓ લેવાથી કાયમ માટે વંધ્યત્વ આવી જશે તો, એટલે કે પછી એની ફર્ટિલિટી છે સાવ ખતમ થઈ જશે તો, એવી બધી ગેરમાન્યતાઓ આપેલી છે, બરાબર છે. ગામડાઓમાં મુખ્યત્વે એવી ગેરમાન્યતા હોય છે, પણ હકીકત શું છે? તો કે કોપરટી ક્યારેય ગર્ભાશયની બહાર જઈ શકતી જ નથી. આ વસ્તુ છે, મને ખબર છે, તમને લોકોને પણ ખબર છે. ક્યારેય પેટમાં કે હૃદય સુધી કોપરટી ન હોય છે, અંદર છે બધી સિસ્ટમ અલગ અલગ આપેલી છે, બધાના દ્વાર બધી જગ્યાએ અલગ અલગ હોય છે, બરાબર છે. અને આંકડી કઢાવતા કે ગોળીઓ છોડતા જ સ્ત્રી ફરી સગર્ભા બની શકે છે, એટલે એનું જે ફર્ટિલિટી છે હંમેશા માટે છે એ રૂંધાતી નથી. શરૂઆતના દિવસોમાં માસિક અનિયમિત થવું કે રક્તસ્રાવ થવો એ સામાન્ય આડઅસર છે, જેના માટે સાધન કાઢી નાખવાની જરૂર હોતી નથી, માત્ર યોગ્ય મેડિકલ કાઉન્સેલિંગની જરૂર હોય છે. ઓકે, પછી ત્રીજું છે ધાર્મિક માન્યતા અને પુત્ર પ્રાપ્તિની ખેલ છે. આ તો એક બહુ મોટી છે ને, આપણે કહીએ ને સામાજિક બીમારી છે, પુત્ર પ્રાપ્તિની ખેલછા. પેલું છે ગેરમાન્યતા, તો કે કેટલાક સમુદાયોમાં બાળકોને છે ઈશ્વરની દેન માની ગર્ભ નિરોધક સાધનોનો વિરોધ કરવામાં આવે છે, કે બાળકો છે ભગવાનના સ્વરૂપ હોય છે, ભગવાનની દેન હોય છે, એને આપણે અટકાવવા ન જોઈએ, એને આવવા દેવા જોઈએ, એવા અમુક સમુદાય છે, એવી ધાર્મિક માન્યતા હોય છે. ઉપરાંત છે દીકરો જ વંશ વેલો આગળ વધારશે, એટલે દીકરી તો છે બીજા ઘરે સાસરે વહી જવાની છે, દીકરો જ છે વંશ આગળ વધારશે, એવી છે ગેરમાન્યતા હોય છે. એવી પિતૃસત્તાત્મક લાલસામાં જ્યાં સુધી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી દંપતીઓ છે બાળકો પેદા કરતા રહે છે, આપણે આગળ વાત કરીએ એમ. પછી હકીકત શું છે? આ બધી ગેરમાન્યતા હતી. હકીકત એવું છે કે આ માનસિકતા બદલવા અને કન્યા જન્મ દર વધારવા માટે જ સરકાર દ્વારા વાલી દીકરી યોજના અને દીકરી યોજના જેવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે, પુરુષ નસબંધીને છે શું પ્રોત્સાહન આપવા માટે, બરાબર છે, અને દીકરીનો જન્મ દર છે એ વધારવા માટે. પછી છે માહિતીનો અભાવ અને સામાજિક સંકોચ, એટલે કે ટેબુ આપણે જેને કહીએ છીએ, તો અમુક વસ્તુ છે જાહેરમાં છે બોલતા અચકાય છે, લોકો વાત નથી કરી શકતા ખુલ્લી રીતે. આજે પણ પ્રજનન અંગો, જાતીય સ્વાસ્થ્ય અને ગર્ભ નિરોધક અંગે ખુલ્લા મને ચર્ચા કરવી એ સમાજમાં ટેબુ માનવામાં આવે છે, એટલે કે લોકો આમ કોઈ એવી વાત પણ કરતું હોય જાહેરમાં તો એમ કહી દે કે આ તો જો કેવી વાત કરે છે, મોઢું સંતાડી લે કે નીચું જોઈ જાય. યોગ્ય સેક્સ એજ્યુકેશન ન મળવાને કારણે લોકો અસુરક્ષિત સંબંધો અને ખોટી માહિતીનો શિકાર બને છે. એટલે તો મારું પર્સનલી તો માનવું એવું જ છે કે આપણી ભારતીય શિક્ષણ પ્રણાલી છે એમાં એક તો સેક્સ એજ્યુકેશન અને બીજું છે એથિક્સ, આ બે વસ્તુ હોવી ફરજિયાત છે. એક તો એનાથી થશે શું કે એથિક્સ છે મજબૂત થશે બાળકોના,
જે પ્રાથમિક લેવલે છે, જે બાળકો છે 6 થી 8 ધોરણના ખાસ કરીને, એનામાં તો આ 2 વસ્તુ, આ 2 વિષયોનો સમાવેશ કરવો જોઈએ. ભલે ડેઈલી બેઝ ઉપર નહીં, પણ એક અઠવાડિયે તમે સેમિનાર મારફતે તમે એને શીખડાવો, કોઈ પણ રીતના આ 2 વસ્તુ તમે એને શીખડાવો, તો નાનપણથી એના મગજમાં એક તો આ ટેબુ દૂર થશે કે આ વસ્તુ છે એની વાત કરવી છે, જાહેરમાં તમે કરી શકો છો, અયોગ્ય નથી. બીજી વાત કે એને ફ્યુચરમાં છે આનું એજ્યુકેશન હશે તો એ સરખી રીતના સારી પદ્ધતિઓ યુઝ કરીને પોતાનું જીવન જીવી શકશે. અને એથિક્સ સારા હશે, સેક્સ એજ્યુકેશન હશે, તો આપણા સમાજમાં જે રેપ થાય છે, બળાત્કાર થાય છે, એનો રેશિયો આઈ હોપ ઘટી શકશે. કારણ કે મોટા ભાગના રેપિસ્ટ છે એને ખબર જ નથી કે સેક્સ અને રેપ વચ્ચે છે શું તફાવત હોય છે. હાલમાં થોડાક ટાઈમ પહેલા આપણે જોઈએ તો કોઈ મંત્રી હતા, નામ હું નહીં લઉં, પણ એક મંત્રી હતા જેના દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે જો તમારી સાથે આ વસ્તુ થઈ રહી છે તો તમે જો કાંઈ કરી શકો એમ નથી, તો જસ્ટ લાઈ ડાઉન એન્ડ એન્જોય ઇટ, એટલે કે એને એન્જોય કરો, બરાબર છે, સૂઈને એન્જોય કરો. પણ એક ગેરમાન્યતા છે, એને ખબર જ નથી કે આ અને આ 2 વસ્તુ વચ્ચે શું તફાવત રહેલો છે. આ એન્જોય કરવાની વસ્તુ નથી, આ બંને અલગ વસ્તુ છે. ધીસ ઇઝ નોટ ધીસ, બરાબર છે. તો આ 2 વસ્તુ જો આપણી પ્રાથમિક લેવલે જો બાળકોમાં શીખવવામાં આવે તો આઈ હોપ કે સરકારમાં સમાજમાં ઘણી વસ્તુ છે સુધરી શકશે. તો આજનો લેક્ચર આપણે આઈ હોપ તમને NFHS છે આપણું 5મા નંબરનું છે એ સરખી રીતના ક્લિયર થઈ ગયું હશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.